અમદાવાદમાં નગરચર્યા કરીને ભક્તોને દર્શન આપી તેમના સુખ દુઃખ જાણ્યા બાદ ભગવાન જગન્નાથે મંદિરની બહાર રાતવાસો કર્યો અને સવારે દ્વાર ખુલતા તેમને મંદિરમાં પ્રવેશ મળ્યો। કહેવામાં આવે છે કે ભગવાન રથયાત્રામાં સાથે ન લઈ જતા રૂકમણી દેવી નારાજ થાય છે અને નગરચર્યા પરથી નાથ પરત ફરે ત્યારે તેઓ દ્વાર જ નથી ખોલતા। ત્રણેય ભાઈ બહેન એકલા મોસાળમાં જતા રહેલા રૂકમણીજી ખૂબ જ નારાજ હોય છે અને એટલે ત્રણેય ભાઈ બહેનને મંદિરની બહાર જ રાતવાસો કરવો પડે છે। છેક સવારે રૂકમણીજી દ્વાર ખોલે છે, ત્યારબાદ ભગવાનને મંદિરમાં પ્રવેશ મળે છે, જે પહેલા નગરચર્યાથી પરત ફરેલા ભગવાનની નજર ઉતારવામાં આવે છે। ભગવાન શ્રી જગન્નાથ ગઈ કાલે નગરચર્યાએ નીકળ્યા, સૌ કોઈને તેમણે મન મૂકીને આશીર્વાદ પણ આપ્યા અને દેવી રૂક્ષ્મણીજી કે જેમની નારાજગી પણ તેમને ખૂબ પ્રેમથી તેનો સ્વીકાર કર્યો અને આખી રાત રથમાં તેઓ બિરાજમાન રહ્યા। હવે કે જ્યારે આજે તેમને બિરાજમાન કરવામાં આવશે સિંહાસન ઉપર, સિંહાસનની પણ પૂજા કરવામાં આવી છે, શાસ્ત્રોક્ત મંત્ર વિધિ સાથે પૂજા કરવામાં આવી છે અને અત્યારે ભગવાનની નજર ઉતારવામાં આવી રહી છે, કારણ કે ગઈકાલે ભગવાન ઘણા બધા લોકોના, ઘણા બધા જે ભક્તો છે તેમના સંપર્કમાં આવ્યા, એટલે કોઈ પણ મીઠી નજર ન લાગી જાય એ ભાવના સાથે અત્યારે ભગવાનની નજર ઉતારવામાં આવી રહી છે। સાથે જ મંત્રવિધિ સાથે, મંત્રોચ્ચાર સાથે ભગવાનની વિશેષ પૂજન અર્ચન પણ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે જે ભક્તો છે તેઓ પણ ભગવાનના દર્શન કરી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। ગઈકાલે ભગવાને નગરચર્યા કરી સૌ ભક્તોને આશીર્વાદ આપ્યા, નિજ મંદિરથી અત્યારે ભગવાનને બિરાજમાન કરવામાં આવી રહ્યા છે। આપ જુઓ કે જે રથ છે તેમાંથી અત્યારે માતા સુભદ્રાને મંદિર આગળ, નિજ મંદિરે જે આસન છે તેના ઉપર બિરાજમાન કરવામાં આવશે। મહંત સાથે જ મંદિરના જે ટ્રસ્ટીઓ છે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે અને શ્રી ભગવાન જગન્નાથજીને રથ ઉપર લઈને આસન ઉપર બિરાજમાન કરવામાં આવ્યા છે અને સૌ જે ભક્તો છે તેમની માટે પણ આજે દ્રશ્ય છે, કારણ કે વર્ષમાં એક જ વાર ભગવાનનું આ સ્વરૂપના આશીર્વાદ લેવા મળતાનો લાહવો મળે છે। એવામાં અત્યારે જે માતા સુભદ્રાજી છે એમને લઈ જવામાં આવી રહ્યા છે અને આસન ઉપર મંત્રો ઉચ્ચાર સાથે, શાસ્ત્રોક્ત વિધિ સાથે બિરાજમાન કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। હવે વાત કરીશું પીએમ મોદીના રશિયા પ્રવાસની।